હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધાએ? મજામાં? તો મજામાં જશો. હું આવી ગઈ છું તમારા માટે એક નવો વિડીયો લઈને. અને આજે શનિવાર છે અને છોકરાઓ સ્કૂલથી આવી ગયા છે, વહેલા આવી ગયા છે, તો ભૂખા થયા છે, ભૂખ લાગી છે. તો ચાલો આપણે 2 મિનિટવાળી મેગી જલ્દી એમને બનાવી દઈએ, પછી જમવાનું બનાવીએ. રોજ રોજ મેગી પાછી ના ખવાય, ક્યારેક ક્યારેક જ ખવાય. હા, જોયું ને? અવાજ આવ્યો તમને? હું બનાવું છું. 2 મિનિટમાં જલ્દી બની જાય. જમવાનું ના બને પણ મેગી બની જાય. દે મને. શું છે? જો વિરાટના 2 દાંત પડી ગયા છે. બતા તેરા દાંત. વિરાટ નાનકા નાનકા ચુંબક લઈ આવ્યો છે. ના, મને નહીં આવડે. તું કર નાખ. પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં નાખીએ મસાલો. પછી નાખશું મેગી. મેગીની પસંદ જેમ છોકરાઓને બહુ હોય, મોટાઓને પસંદ તો છે, પણ છોકરા બહુ ખાતા હોય છે. છોકરાને રોજ દઈએ તો રોજ ખાય એવા છે. મેગી નુકસાન પચે નહીં જલ્દી, એટલે ક્યારેક જ એને અઠવાડિયામાં એક જ વાર ખાવાનું હોય. આપણે મેગી હમણાં થઈ જશે રેડી. ધાણા મરચાં બધું નખાય. આપણે મોટા માટે નખાય, નાનકા માટે ના નખાય, કેમ કે છોકરાઓને પસંદ આવતું નથી. ખાલી સાદી સાદી મેગી બની જશે, પછી ખાશે. આ વિરાટે શું કર્યું છે આવું? જુઓ, વિરાટ ઘરે હોય ને એટલે એની કારીગરી નાટક ચાલુ થઈ જ જાય. નહીં વિરાટ? બખા બખો. મારો દીકરો બખો થઈ ગયો છે. કામ પણ પડ્યું છે મારે હજી. 2 મિનિટમાં મેગી તૈયાર થઈ જશે. અને કપડાં ધોવાણા છે, હજી કામ બીજું બધું બાકી પડ્યું છે. સવારમાં જો કપડાં ધોવાય છે, ધોવાઈ ગયા છે. પાણી મૂકવાનું છે. હવે પાણી ભરાય છે. 2 મિનિટ વાત જોઈએ. મેગી બની છે. મેગી ખાય પછી કામ કરવાનું, કાં તો પહેલાં કામ નહીં કરવાનું, કેમ કે અશક્તિ આવી જાય. ડાયરેક્ટ એક લગાતાર કામ કરતું નહીં રહેવાનું. કપડાં ધોયા છે એટલે થાકી ગયા છીએ, ભૂખ લાગી છે. સવારે નાસ્તો કર્યો પણ તોય કામ કરીએ એટલે વળીને ભૂખ લાગી જાય.